નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ જીકે સ્ટડી ગુરુમાં। મિત્રો, આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણી ચેનલ પર સરકારી ભરતીને લગતી તમામ માહિતી આપવામાં આવે છે, તેથી ચેનલ પર અપલોડ થતી દરેક માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, આંગણવાડી સુપરવાઇઝરની ભરતી આવી ગઈ છે અને આ ભરતી ઓલ ઇન્ડિયામાં થનાર છે। 50,000 જેટલી ભરતી પ્રક્રિયા થશે અને કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે અને આ ભરતીની લાયકાત શું હશે તેની વાત આ વિડીયોમાં કરવાના છે, તેથી આ વિડીયોને છેલ્લે સુધી જોજો। મિત્રો, આંગણવાડી સુપરવાઇઝર રિક્વાયરમેન્ટ 2024ની ભરતી આવી ગઈ છે। ઓર્ગેનાઇઝેશન મહિલા એવં બાળ વિકાસ મંત્રાલય WCD દ્વારા આ પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે। ક્વોલિફિકેશનની વાત કરીએ તો આંગણવાડી સુપરવાઇઝરની 12 પાસ અથવા ગ્રેજ્યુએટ અને વર્કર માટે 10 પાસ, હેલ્પર માટેની 8 પાસ છે, જ્યારે ક્લાર્ક માટે 12 પાસ છે અને ટીચર માટે 12 પાસ અને ગ્રેજ્યુએટ છે। મિત્રો, અહીં સેલેરીની વાત કરીએ તો 18,000 થી 65,000 સુધી સેલેરી મળી શકે છે। આંગણવાડી સુપરવાઇઝર રિક્વાયરમેન્ટ 2024ની એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ એજ 18 વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ એજ 45 વર્ષ હોવી જોઈએ। એપ્લિકેશન ફી તો કોઈ પણ ફી ભરવાની હોતી નથી। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દરેક ઉમેદવારોએ 8 પાસ, 10 પાસ અને 12 પાસ કરેલું હોવું જોઈએ અને ગ્રેજ્યુએટ હોય તો એને સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કે બોર્ડમાંથી પાસ કરેલું હોવું જરૂરી છે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો એક્ઝામ લેવામાં આવશે નહીં, ડાયરેક્ટ ભરતી કરવામાં આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। આ ભરતીની છેલ્લી તારીખ છે 26 મે 2024। આવી જ માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવે છે, તેથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।